શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહાઅષ્ટમી નિમિત્તે મહાહવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન દાતાના રાજવી પરિવાર દ્વારા 850 વર્ષ જૂની પરંપરા અનુસાર આ પૂજા વિધિ યોજાઈ હતી, જેમાં રાજવી અને પૂજારીઓને હવનનો પ્રારંભ કર્યો હતો। આ પરંપરા 850 વર્ષોથી ચાલી આવે છે। આ હવનમાં હજારો કિલો ઘી અને 5000થી વધુ નાળિયેર એ ભક્તો દ્વારા હોમવામાં આવે છે। હવન પૂર્ણ થયા બાદ રાજવી પરિવાર દ્વારા ભક્તો માટે સુખડી વહેંચવામાં આવી હતી, તો બીજી તરફ ચાચર ચોકમાં ભાઈ ભક્તોની ભીડ જોવા મળી હતી। आज हवन की पूर्णावती हुई है अष्टमी शुद्ध अष्टमी के दिन पे। ये प्रथा लगभग 1000 साल से चलती आ रही है। मेरे पूर्वज ये पूजा करते आए थे। मैं इसमें 40वां नंबर हूँ, मतलब 40 पीढ़ी इसके पहले हो चुकी है जिसने ये पूजा संपन्न करी है। ये जल कल्याण के लिए पूजा होती है। इसमें हम माता जी की जो चाबी होती है वो बच्चों को सौंपते हैं और मंदिर का देख रेख उनको सौंपते हैं। दूसरी इस पूजा का महत्व आज अलग था ये कि यहाँ पर सुखड़ी की जो प्रथा थी जो 20-25 साल से बंद थी, वो आज अपने सबको सुखड़ी बांट के पूरी करी तो सबको प्रसादी मिली है। અમે દર પૂનમે માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ અને નવરાત્રિમાં બી અહીંયા દર્શન માટે આવીએ છીએ। માતાજીનો એટલો સરસ શણગાર કરેલો છે, માતાજીના બહુ સરસ દર્શન થયા છે।